વિદ્યાર્થી મિત્રો, આપણે ધ્રુવીભવનની ચર્ચા કરતા હતા. અધ્રુવીભૂત પ્રકાશ જે ચર્ચા કરી છે યાદ કરી લઈએ. અધ્રુવીભૂત પ્રકાશ, ધ્રુવીભૂત અથવા તલધ્રુવીભૂત પ્રકાશ, એક પોલેરોઇડની વાત કરેલી. પોલેરોઇડ જે પ્રકાશ કિરણ પુંજમાં ઈ સદીશો પ્રકાશ પ્રસરણને લંબ એવા સમતલમાં દરેક દિશામાં દોલન કરે તો અધ્રુવીભૂત, એકબીજાને સમાંતર દોલન કરે તો ધ્રુવીભૂત અથવા તલધ્રુવીભૂત અથવા રેખીય ધ્રુવીભૂત. જે સાધન અધ્રુવીભૂતનું ધ્રુવીભૂતમાં રૂપાંતર કરે એને પોલેરોઇડ કીધું હતું. આપણે એક નાની સરખી થિયરી છે, માર્લ્સનો નિયમ, એ જોઈએ. મારી પાસે આ એક અધ્રુવીભૂત પ્રકાશનું ઉદ્ગમ સ્થાન છે. એને એક પોલેરોઇડ પર હું આપાત કરું છું. આ પોલેરોઇડ લઈ લઈએ. આ રીતે આપાત કરવામાં આવે. આ એની દગ અક્ષ છે. દગ અક્ષ તો નિર્ગમન પ્રકાશના કિરણો છે એ દગ અક્ષને સમાંતર આવવાના. એટલે આમ ફરીથી થોડી બીજી ચર્ચા પણ કરીએ. આગળ પણ કદાચ મેં સમજાવ્યું હશે કે આને એક વખત હું ભ્રમણ કરાવું. નિર્ગમન પ્રકાશની તીવ્રતામાં કોઈ ફેરફાર ન થાય તો આપાત પ્રકાશ એ અધ્રુવીભૂત પ્રકાશ કહેવાય. આગળ જઈએ. આ જે પોલેરોઇડ છે, પોલેરાઇઝર, બને એને સમાંતર એક દગક સમાંતર હોય તેમ એક બીજો પોલેરાઇઝર મૂકી દેમ તો શું થાય? જોજો, ઝાંખી લીટી પાડું છું આ રીતના. આ એક બીજો પોલેરાઇઝર મૂકો. બંનેની દગ અક્ષ એકબીજાને સમાંતર છે એટલે અહીંયા જે નિર્ગમન પામતો પ્રકાશ છે એની તીવ્રતામાં કોઈ ફેરફાર નહીં થાય. પણ જો આને પોલેરોઇડ 1 કહેવું, આ પોલેરોઇડ 2 કહેવું, આ પોલેરોઇડ 2 ની દગ અક્ષ પોલેરોઇડ 1 ની દગ અક્ષ સાથે થીટા કોણ બનાવે. આમ થીટા કોણ બનાવે તો શું થાય? તો આ જે ખૂણો છે એ થીટા થવાનો. આ ઈ સદીશ આવવાના. ઈ સદીશ આ છે ને, આ કોણ આવવાના? ઈ સદીશ. હવે એ ઈ સદીશના આપણે બે ઘટક પાડવાના. એક દગ અક્ષને સમાંતર બને આ દિશાનો ઘટક બને, એ ઘટકને આપણે કહેવાના E0 cos થીટા. આનો મૂળ કંપ વિસ્તાર E0 છે. અને દગ અક્ષને લંબ ઘટક બને આ પોલેરોઇડ 2 ની વાત કરું. પોલેરોઇડ 2 પર આપાત પ્રકાશ નો કંપ વિસ્તાર લઈ લેમ. મહત્તમ તીવ્રતા એ E0 છે. એના આપણે બે ઘટક પાડવાના. એક દગ અક્ષને સમાંતર અને બીજો દગ અક્ષને લંબ. સમાંતર ઘટક કયો આવવાનો? E0 cos થીટા. અને લંબ ઘટક કયો આવવાનો? E0 sin થીટા. હવે દગ અક્ષને જે લંબ ઘટક છે એનું શું થાય? શોષણ થાય. અને સમાંતર ઘટક છે એ એમાંથી પસાર થશે. હવે P2 માંથી નિર્ગમન પામતો પ્રકાશ છે એની તીવ્રતાની વાત કરો. P2 પોલેરોઇડ 2 માંથી નિર્ગમન પામતા
પ્રકાશની તીવ્રતા, એને હું આઈ કેમ તો આઈ ચલે છે E0² cos² થીટા. તીવ્રતા એ કંપ વિસ્તારના વર્ગમના સમપ્રમાણમાં. અને આપાત પ્રકાશની તીવ્રતા, એને હું I0 કેમ, I0 ચલે છે E0². આ સમીકરણ 1 અને સમીકરણ 2. એટલે I/I0 ગુણોત્તર લેમજો. E0² cos² થીટા ડિવાઈડ બાય E0² નીકળી ગયા એટલે I આવે છે I0 cos² થીટા. આ સમીકરણને કહેવાય માલ્સનો નિયમ. ફરીથી 2 માર્કમાં પૂછવું હોય તો પૂછી શકાય, માલ્સનો નિયમ સમજાવો. તો આકૃતિ આપણી આ જોવાની. આ પોલેરોઇડ 1 છે, 2 છે. 1 અને 2 વચ્ચે દગ અક્ષ વચ્ચેનો ખૂણો કેટલો? થીટા. એટલે આ જે E0 છે એ પણ આની સાથે ખૂણો કેટલો બનાવે? થીટા. 2 ઘટક પાડવાનું, પાસેની બાજુ અને આ લંબ બાજુ. આ લંબ આ જે પડશે એ E0 sin થીટા. આનું શું થાય? શોષણ થાય અને આને પસાર થવા દે. બસ પછી તો તીવ્રતા લખો, આવી જાય. હવે ફરીથી એક સરસ ઓબ્જેક્ટિવ છે. તમને કેવી રીતે ખબર પડશે કે આપાત પ્રકાશ ધ્રુવીભૂત છે કે અધ્રુવીભૂત? તો આ પોલેરોઇડને તમે એકવાર ભ્રમણ કરાવો તો તીવ્રતામાં કોઈ ફેરફાર ન થાય તો આપાત પ્રકાશ અધ્રુવીભૂત. પણ જો તમે પોલેરોઇડને એક ભ્રમણ કરાવો, આનું એક ભ્રમણ કરાવો તો શું થાય? તીવ્રતા 2 વાર શૂન્ય થાય અને 2 વાર મેક્સિમમ. એનો અર્થ આપાત પ્રકાશ તલ ધ્રુવીભૂત. અને આપણે અહીંયા લખીએ, 2 સંભાવના લઈએ છીએ. પોલેરોઇડ નવો મુદ્દો છે. પોલેરોઇડ અથવા પોલેરાઇઝર ને એક ભ્રમણ કરાવતા, હવે 2 સંભાવના લખું. એક ભ્રમણ કરાવતા 2 સંભાવના. નિર્ગમન પ્રકાશ ની તીવ્રતા કેવી રહે? અચળ. અહીંયા લખવાનું ભ્રમણ કરાવતા, અહીં કોમન લખીએ નિર્ગમન પ્રકાશ, અને અહીં આમ કોમન લખીએ પોલેરોઇડને એક ભ્રમણ કરાવતા નિર્ગમન પ્રકાશની તીવ્રતા અચળ રહે અથવા તીવ્રતા 2 વાર મેક્સિમમ અને 2 વાર શૂન્ય થાય. સંભાવના લીધી. જો તીવ્રતા અચળ રહે તો આપાત પ્રકાશ એ અધ્રુવીભૂત. અને આનો અર્થ આપાત પ્રકાશ કેવો કહેવાનો? અધ્રુવીભૂત. અને જો 2 વાર મહત્તમ અને 2 વાર શૂન્ય થાય તો આપાત પ્રકાશ કેવો કહેવાનો? તલ ધ્રુવીભૂત. તમારે આ રીતના તૈયાર કરવાનું. પોલેરોઇડનું એક ભ્રમણ કરાવવામાં આવે તો નિર્ગમન પ્રકાશની તીવ્રતા અચળ રહે. અચળનો અર્થ આપાત પ્રકાશ અધ્રુવીભૂત. અને 2 વાર મેક્સિમમ અને 2 વાર મિનિમમ બને. આપાત પ્રકાશ તલ ધ્રુવીભૂત. હવે જે સાધન અધ્રુવીભૂતનું તલ ધ્રુવીભૂતમાં રૂપાંતર કરે તેને આપણે નામ આપ્યું. શું આપ્યું? પોલેરોઇડ. અને જે સાધન પ્રકાશને જોઈ કે એ ધ્રુવીભૂત છે કે અધ્રુવીભૂત એને કહેવાય એનેલાઇઝર. જે સાધન પ્રકાશ
ધ્રુવીભૂત કે અધ્રુવીભૂત નક્કી કરે તેને કહેવાના એનેલાઇઝર. એટલે આપણો જે આ પ્લાસ્ટિકની પાતળી પ્લેટ કે ટુર્મિલિન પ્લેટ છે એને તમે પોલેરાઇઝર પણ કહો અને એનેલાઇઝર પણ કહી શકો. આગળ જઈએ. એક નાનો સરખો પ્રશ્ન છે. નિર્ગમન પ્રકાશની તીવ્રતા એ આપણે ચેક કરવાના કે અધ્રુવીભૂત પ્રકાશ અધ્રુવીભૂત પ્રકાશ પોલેરાઇઝર પર આપાત કરવામાં આવે ત્યારે નિર્ગમન પ્રકાશની તીવ્રતા મૂળ પ્રકાશ કરતા ખાલી જગ્યા થાય અથવા લખી દઈએ અડધી થાય. હવે આપાત પ્રકાશની તીવ્રતા ધારી લેમ. આપાત પ્રકાશની તીવ્રતા કેટલી? તો કે I0. નિર્ગમન પ્રકાશની તીવ્રતા લખો. આપાત પ્રકાશની તીવ્રતા ધારી. હવે નિર્ગમન પ્રકાશની તીવ્રતા કેટલી? તો કે I બરાબર I0 cos સ્ક્વેર થીટા. અહીંયા શું થવાનું? નિર્ગમન પ્રકાશની તીવ્રતા થીટા પર આધાર રાખે એટલે આપણે એક ભ્રમણ પર એનું સરેરાશ લેવું પડશે. એટલે સરેરાશ તીવ્રતા એક ભ્રમણ પર સરેરાશ તીવ્રતા અને આમ લખાશે I0 અચળ છે, હું બહાર લઈ લેમ cos સ્ક્વેર થીટા ઇન્ટુ ડી થીટા 0 થી 2π. એક ભ્રમણ એક આવર્તકાળ પર cos સ્ક્વેર થીટા અને sin સ્ક્વેર થીટાનું મૂલ્ય છે ને 2π આવે. વન હાફ આવે. તો આપણે મેળવીએ કેવી રીતે મેળવીએ? અહીંયા 2π લખવું પડશે. 1/t 0 થી t એ 2π તો 1/2π લખીએ. હવે હું cos 2 થીટા લખું છું. ખાલી સમયનો આપણે દુરુપયોગ કરીએ થોડો. cos 2 થીટા બરાબર શું થાય? 2 cos સ્ક્વેર થીટા -1 એટલે કે 2 cos સ્ક્વેર થીટા બરાબર 1 પ્લસ cos 2 થીટા. એનો અર્થ cos સ્ક્વેર થીટા શું થવાનું? 1 પ્લસ cos 2 થીટા બાય 2. આ કિંમત અહીંયા મૂકી દઈએ. સરેરાશ તીવ્રતા I0 અપન 2π સંકલન 0 થી 2π 1/2 પ્લસ અથવા 2 બહાર કાઢ્યા તો ચાલો કંઈ નહીં cos 2 થીટા બાય 2 ઇન્ટુ ડી થીટા. સંકલન સેપરેટ આપી દઉં. I0 અપન 2π ઇન્ટુ 2 સંકલન 0 થી 2π ડી થીટા પ્લસ I0 અપન 2π ઇન્ટુ 2 cos 2 થીટા ઇન્ટુ ડી થીટા 0 થી 2π. હવે એક ભ્રમણ એક આવર્તકાળ પર cos અને sin નું સરેરાશ મૂલ્ય 0 મળે એટલે આ પદ શૂન્ય થવાનું. ડી થીટા કેટલા થવાના? થીટા એટલે કે I0 4π થીટા 0 થી 2π. જ્યાં થીટા દેખાય ત્યાં ઉપલી સીમા 2π -0. થીટા દેખાય ત્યાં ઉપલી સીમા ઓછા થીટા દેખાય ત્યાં નીચલી સીમા. આ નીકળી જાય એટલે બાકી શું આવી ગયું?
સરેરાશ તીવ્રતા જો I0/2. મિત્રો તમને શું કહ્યું? માર્ક જોઈને કામ કરો. cos² થીટાનું એક આવર્તકાળ પર સરેરાશ મૂલ્ય 1/2 આવે. ડાયરેક્ટ લખી દો I0/1/2. ગણિતવાળા વિદ્યાર્થીને આનંદ આવે, કારણ કે એનો ગમતો વિષય છે. પણ જેમણે ગણિતને છોડી દીધું છે એને માથાનો દુખાવો થાય. એણે યાદ રાખવાનું, મારી મચોડીને છેલ્લે લઈ આવવાનું. cos² થીટાનું સરેરાશ મૂલ્ય 1/2 એટલે I0/2 થઈ જાય. આગળ જઈએ. પરાવર્તનથી ધ્રુવીકરણ. પરાવર્તન આપણો લગભગ છેલ્લો મુદ્દો. પરાવર્તનથી ધ્રુવીભવન. હવે આમ પણ માલ્સની જ વાત છે. માલ્સ નામના વૈજ્ઞાનિકે શું જોયું કે એક પારદર્શક માધ્યમની સપાટી પર આપણે લઈ લઈએ, પારદર્શક માધ્યમની સપાટી પર અધ્રુવીભૂત કિરણ આપાત કરવામાં આવે. આ રીતે અધ્રુવીભૂત કિરણ આપાત કરવામાં આવે તો શું થાય? એ કિરણનું અંશતઃ પરાવર્તન અને અંશતઃ વક્રીભવન થાય છે. ફરીથી આ જે કિરણ મેં આપાત કીધું, પૂર્ણ આંતરિક પરાવર્તનમાં પણ આની ચર્ચા કરેલી. બને એનું થોડાક ભાગનું શું થાય? પરાવર્તન થાય, અને બાકીનો જે ભાગ રહ્યો એનું વક્રીભવન થાય. હવે આ જે પરાવર્તિત કિરણ છે, એ પરાવર્તિત કિરણ એ અંશતઃ તલ ધ્રુવીભૂત હોય. આ જે આપાત કિરણ છે એમાં આપણે 2 સદીશો લઈએ. આમ આ રીતે લખું છું. આ જે ટપકું બતાવ્યું એ ઈ સદીશ શું કરે છે? આપાત સમતલને લંબદોલન કરે. એને તમે સિગ્મા ઘટક કહેવાના. આપાત સમતલને લંબદોલન કરે એને સિગ્મા. અને જે તીર બતાવ્યા છે આવા, એ સદીશો આપાત સમતલને સમાંતર દોલન કરે, એને પાઈ ઘટક કહેવાના. હવે આ પરાવર્તિત કિરણ છે. આ પરાવર્તિત કિરણમાં એ અંશતઃ તલ ધ્રુવીભૂત. પરાવર્તિત કિરણ એમ એ અંશતઃ, પરાવર્તિત કિરણ અંશતઃ તલ ધ્રુવીભૂત. કેવી રીતે? તો ચોપડીમાં લખ્યું છે તે સમજાવો. કે આપાત કિરણમાંથી કંઈક % લખ્યા છે, લગભગ 15% સિગ્મા ઘટકોનું પરાવર્તન થાય. બાકીના કેટલા? 85% સિગ્મા અને 100% પાઈ ઘટકનું શું થાય? વક્રીભવન થાય. એટલે પરાવર્તિત કિરણમાં મોટે ભાગે સિગ્મા ઘટકો આવવાના. બને મોટે ભાગે કેવા ઘટક આવવાના? સિગ્મા ઘટક આવવાના. પાઈ ઘટકની સંખ્યા ખૂબ ઓછી, એટલે આપણે શું કહેવાના? અંશતઃ તલ ધ્રુવીભૂત થાય. હવે આની જે પરાવર્તિત કિરણની ધ્રુવીભવનની સ્થિતિ છે, પરાવર્તિત કિરણની ધ્રુવીભવનની સ્થિતિ એ શાના પર આધાર રાખે? આપાત કોણ પર. કોઈક ચોક્કસ આપાત કોણે શું થાય? કોઈક ચોક્કસ આપાત કોણે, હું અહીંયા લખું છું, ચોક્કસ
આપાત કોણે શું થવાનું? પરાવર્તિત કિરણ. પરાવર્તિત કિરણ સંપૂર્ણ તલ ધ્રુવીભૂત બને છે. કોઈક ચોક્કસ આપાત કોણે પરાવર્તિત કિરણ સંપૂર્ણ તલ ધ્રુવીભૂત બને છે. જ્યારે તલ ધ્રુવીભૂત બને ત્યારે લગભગ સિગ્મા ઘટકો કેટલા આવશે? 15% પરાવર્તનમાં. અને વક્રીભૂતમાં કેટલા આવવાના? સિગ્મા ઘટક 85% અને પાય ઘટક 100%. એટલે કે પરાવર્તિત કિરણ છે એ ઝાંખું મળે. કોની સાપેક્ષે? વક્રીભૂત કિરણની સાપેક્ષે એ ઝાંખું મળે છે. સેજ આગળ જઈએ. જે આપાત કોણે પરાવર્તિત કિરણ સંપૂર્ણ તલ ધ્રુવીભૂત બને તે આપાત કોણનું નામ છે ધ્રુવીભવન કોણ. ધ્રુવીભવન કોણ. થીટા પી એક બીજું પણ નામ છે બુસ્ટર કોણ. બુસ્ટર દોષ. બુસ્ટર કોણ. આપાતનો આઈ અને બુસ્ટરનો બી. એટલે જે આપાત કોણે પરાવર્તિત કિરણ સંપૂર્ણ તલ ધ્રુવીભૂત બને તે આપાત કોણને આપેલ પારદર્શક માધ્યમનો અને શું કહેવાના? ધ્રુવીભવન કોણ અથવા બુસ્ટર કોણ કહે છે. હવે આપણે આ બિંદુ પાસે હું સ્નેલનો નિયમ લેમ જોજો. આ ખૂણો લઈ લઈએ થીટા પી અને પોલરોઇડ એંગલ, તો પરાવર્તનનો નિયમ આવે, આ પણ થીટા પી થાય. આ લંબ આવે, આ છે આર. જ્યારે પરાવર્તિત કિરણ સંપૂર્ણ તલ ધ્રુવીભૂત બને ત્યારે પરાવર્તિત અને વક્રીભૂત કિરણ વચ્ચેનો કોણ 90 ડિગ્રીનો થાય. આ પણ યાદ રાખવાનું છે. જ્યારે પરાવર્તિત કિરણ કેવું બને? સંપૂર્ણ તલ ધ્રુવીભૂત. અહીંયા લખું છું, પરાવર્તિત કિરણ સંપૂર્ણ તલ ધ્રુવીભૂત બને ત્યારે પરાવર્તિત કિરણ લંબ વક્રીભૂત કિરણ. આ ઓબ્જેક્ટિવ છે. જ્યારે પરાવર્તિત કિરણ સંપૂર્ણ તલ ધ્રુવીભૂત બને ત્યારે આ બંને કિરણો પરસ્પર લંબ આવે. એમની વચ્ચેનો ખૂણો કેટલો આવે? 90 ડિગ્રીનો આવે. તો આપણે સ્નેલનો નિયમ લખીએ. N1 sin થીટા પી બરાબર N2 sin r. હવે N1 એ હવા છે, એને 1 કહી દેમ, અને N2 એ દ્રવ્યનો વક્રીભવનાંક n કહીએ. તો શું થવાનું? sin થીટા પી ઇઝ ઇક્વલ ટુ n sin r, અથવા ને આમ લખો n બરાબર sin થીટા પી બાય sin r. હવે આકૃતિની વાત કરું છું. આકૃતિ આ r પ્લસ 90 પ્લસ થીટા પી એટલે 180 ડિગ્રી થશે. બને આ આપાત કોણ ધ્રુવીભવન કોણ, તો પરાવર્તિત કોણ પણ એ જ બનવાનો. એટલે હું આ લખું છું આ રીતે. આકૃતિ પરથી જોજો. આકૃતિ પરથી શું થવાનું? r પ્લસ 90 પ્લસ થીટા પી ઇઝ ઇક્વલ ટુ 180. એનો અર્થ એવો થાય કે r પ્લસ થીટા પી ઇઝ ઇક્વલ ટુ 90. આનો અર્થ એવો થાય કે r બરાબર 90 માઇનસ થીટા પી. આ કિંમત તમે આમાં મૂકી દો સમીકરણમાં, એટલે n આવે. જો અંશમાં છે સાઇન થીટા પી છેદમાં સાઇન r 90 માઇનસ થીટા પી. 90 એ વિધે બદલાય, સાઇનનું કોસ ને કોસનું સાઇન, એટલે n બરાબર શું થવાનું? સાઇન થીટા પી પહેલું ચરણ પ્લસ છે કોસ થીટા પી, એટલે n બરાબર tan થીટા પી.
n બરાબર tan થીટા પી, અને બૂસ્ટરનો નિયમ કહેવાય. જ્યારે પરાવર્તિત કિરણ સંપૂર્ણ, શબ્દમાં વાંચીએ, જ્યારે પરાવર્તિત કિરણ સંપૂર્ણ તલ ધ્રુવીભૂત બને ત્યારે આપાત કોણનું ટેન્જન્ટ મૂલ્ય પારદર્શક માધ્યમના વક્રીભવનાંક જેટલું હોય છે. ફરીથી એકદમ ધીમેથી. જ્યારે પરાવર્તિત કિરણ, જ્યારે પરાવર્તિત કિરણ કેવું બને? સંપૂર્ણ તલ ધ્રુવીભૂત બને ત્યારે આપાત કોણના, કેવા મૂલ્યને? આપાત કોણના ટેન્જન્ટ મૂલ્ય તે પારદર્શક માધ્યમનો વક્રીભવનાંક બરાબર થાય છે. ફરીથી, જો તમને ધ્રુવીભવન કોણ આપેલો હોય તો તમે તે માધ્યમનો વક્રીભવનાંક શોધી શકો. પણ મિત્રો યાદ રાખજો, અહીંયા જે પારદર્શક માધ્યમ આપણે લીધું એની કોની સાપેક્ષે? હવાની સાપેક્ષે. અહીંયા n1 = 1 લીધેલું છે. જે પારદર્શક માધ્યમ પાણીમાં હોય તો અહીંયા n વોટર લખવું પડે, n વોટર. તો અહીંયા છેદમાં શું આવશે? n વોટર આવશે. અને આ તો થિયરી છે. પ્રશ્ન સમજીને તૈયાર કરવાનું. એક પ્રકીર્ણન બાકી છે, એ હું પછી સમજાવીશ. હવે આના પછી આપણે એક્ઝામ્પલ જોઈશું. ફરીથી મિત્રો, આ ચેપ્ટરની લગભગ થિયરી પૂરી થઈ જાય છે. ઘણા બધા ઓબ્જેક્ટિવ છે. માર્ક્સમાં પણ બીજા ચેપ્ટરની સાપેક્ષે આના વધારે છે, એટલે નોટ વ્યવસ્થિત તૈયાર કરવી.